વરસાદ રોકાયા બાદ પણ હાઈવેની સ્થિતિ અસામાન્ય જોવા મળી રહી છે। સુરતના કામરેજ પાસે હજુ પણ હાઈવે ઉપર પાણી છે। નેશનલ હાઈવે 48 પર પાણી ન ઓસરતા ટ્રાફિક જામ થયો। નેશનલ હાઈવે 48ના આકાશી દ્રશ્યોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। પલસાણાના બલેશ્વર ગામ પાસે ખાડીના પાણી ફરી વળ્યા છે। હાઈવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર હાઈવે ઉપર જે રીતે પાણી ભરાયું છે, વાહન વ્યવહારને તેની અસર થઈ છે। ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નેશનલ હાઈવે નંબર 48 પર આ રીતે ટ્રાફિક જામ થયો છે અને જે રીતે મહા મુસીબતે અહીંથી વાહનો પસાર થઈ રહ્યા છે। સમગ્ર હાઈવે ઉપર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। તો વરસાદ તો રોકાઈ ગયો, પરંતુ હજુ પણ હાઈવેની સ્થિતિ અસામાન્ય છે। સમગ્ર હાઈવે ઉપર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। તો વરસાદ તો રોકાઈ ગયો, પરંતુ હજુ પણ હાઈવેની સ્થિતિ અસામાન્ય છે।